પોલીસવાળાએ કમલાજીને કહ્યું, જોવો માંજી, તમે આ ગાડીમાંથી ઉતરી જા. તમે સમજતા કેમ નથી? આ ગાડી ગણપતિ વિસર્જન માટે જાય છે. તે કમલાજીએ કહ્યું, ના બેટા, આ મારા છોકરાની ગાડી છે. તે આપણને બધાને ગણપતિ વિસર્જન પછી ફરવા લઈ જશે. તે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયો છે. તે લેવા માટે ગયો છે. બસ આવતો જ હશે, પછી અમે જતા રહીશું. કમલાજીએ તે પોલીસવાળાને કહ્યું, તને ખબર છે, મારા છોકરાએ એની માને બહાર ફરવા લઈ જવા માટે પોતાની ઓફિસેથી 1 અઠવાડિયાની રજા લીધી છે. અને પછી 2 નાના બાળકોની જેમ તેમના પુત્ર અને પુત્રવધૂની આવવાની આશામાં તેમની રાહ જોવા લાગી. છેલ્લા 5 કલાકથી તેમની આંખો ખાલી તેમના પુત્ર અને પુત્રવધૂને જ શોધતી હતી. પોલીસવાળાએ એમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે ના માની. થાકીને હારીને પોલીસવાળા પછી ત્યાં જ બેસી ગયા, કેમ કે તેમને ખબર હતી કે હવે એના પુત્ર અને પુત્રવધૂ હવે નહીં આવે. બપોરથી રાત થઈ ગઈ, પણ ને ઘરડી માની આંખોમાં તેમના પુત્રના આવવાની આશા ઓછી ના થઈ. ત્યારે જ એક મહિલા પોલીસકર્મીનો ફોન આવ્યો અને એને કમલાજીને આપી દીધો. સામેથી આવેલો અવાજ સાંભળીને કમલાજી તરત જ ગાડી પરથી નીચે ઉતરી ગયા અને જોશમાં પોલીસવાળીને કીધું, શું સાચે મારો પુત્ર મારી રાહ જોઈ રહ્યો છે? હા માં, તમે આવો તો ખરા. તે પોલીસવાળા એ માનો હાથ પકડીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. તે પોલીસ સ્ટેશનના બધી બાજુ નજર ફેરવીને કમલાજીએ કહ્યું, ક્યાં છે મારો છોકરો? તમે તો કીધું હતું ને કે તે અહીંયા મારી રાહ જોવે છે. કમલાજી ચિંતામાં બોલી, ક્યાં છે તે? પોલીસવાળાએ કહ્યું, માંજી આવતો જ હશે, ત્યાં સુધી તમે એ કહો ચા પીશો? તો બેટા રોટલી મળશે, સવારથી ખૂબ ભૂખી છું. તો એક કોન્સ્ટેબલ બાજુમાં એક ઢાબા પરથી કમલાજી માટે ખાવાનું લઈને આવ્યો. કમલાજીએ આવું ખાવાનું વર્ષો પછી ખાધું હતું. એક પોલીસવાળાએ પૂછ્યું, માંજી તમારા છોકરાનું નામ શું છે? શું કરે છે? ક્યાં રહે છે? પણ કમલાજી કંઈ પણ કહેવા માટે અસમર્થ હતી. કદાચ તેમનું માનસિક સંતુલન ખોરવાયેલું હતું. બધા પોલીસવાળા પૂછીને થાકી ગયા હતા, પણ કમલાજી બસ એક જ વાત કહેતી, મારો છોકરો મને ફરવા લઈ જશે. જ્યારે 2 દિવસ સુધી પણ તેમના છોકરાની ખબર ન મળી તો મીડિયાવાળાને કહીને તેમના છોકરાની ખબર પૂછવા માટે કહ્યું. આજ સવારથી બધા છાપા અને ટીવી પર કમલાજીની જ ખબર આપવામાં આવી હતી. કમલાજી ટીવી પર પણ રોતી રોતી એક જ વાત કહેતી હતી, કોઈ મને મારા છોકરા સાથે મળાવો. ટીવી પર કમલાજીને જોઈને મંજુલાના હાથમાંથી ચાનો કપ જમીન પર પડીને તૂટી ગયો અને તેના આંખોમાંથી ખળખળ આંસુ વહેવા લાગ્યા. તે તરત જ ગાડી લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને કમલાજીએ ગળે મળીને રોવા લાગી. તો એક પોલીસવાળાએ પૂછ્યું, તમે કોણ છો મેડમ? શું તમે આને ઓળખો છો? મંજુલા કંઈ ના બોલી. હંમેશા બધાના મોઢે સ્મિત લાવવાવાળી કમલાની હાલત આવી કઈ રીતે થઈ? આ જ વિચારમાં મંજુલા આશ્ચર્યચકિત થઈ ગયા. તેને આજ પણ યાદ છે, જ્યારે તે પહેલી વાર શર્મા પરિવારની પુત્રવધૂ બનવા જવાની હતી, તો લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા જતા હતા, તેમ તેમ કમલાજીને મનમાં ચિંતા થવા લાગતી. તેનું કારણ હતું સાસરિયાનું ભેગું પરિવાર. જ્યારે માયકામાં તેમના પપ્પાની ટ્રાન્સપોર્ટની નોકરી હોવાના કારણે કમલાજી એક પરિવારમાં જ મોટી થઈ હતી. એક દિવસ કમલાની સહેલી મંજુલા એમ જ તેને મળવા આવી. કમલા, શું વિચાર છો? કેમ એકલી બેઠી છો? અને કહ્યું એમ જ આવી મિત્ર. મંજુલાએ કમલાને કહ્યું, હા, તું કહે, તારા લગ્ન સંયુક્ત પરિવારમાં થયા છે, તારો અનુભવ કેવો છે? મંજુલાના સવાલનો જવાબ આપ્યા પહેલા કમલાજી સવાલ કર્યો, મને ના પૂછ યાર, આ સસુરાલ જ એક હંગામો છે અને સંયુક્ત સસુરાલ તો હંગામાની જાન છે. બધું કામ ઘરની પુત્રવધૂના હાથમાં અને વિનંતી કરીને બાકી પરિવારની આદત હતી.
મંજુલા સાથે વાત કરીને કમલાજી વધુ ચિંતામાં આવી ગયા. શું જરૂરત હતી મારા પપ્પાને મારી માટે સંયુક્ત પરિવાર શોધવાની? પણ હા, હું બોલી હતી, હે ભગવાન, તમે જ બચાવો મને. હવે તે પોતાની જોડે જ વાત કરતી. તેની જેટલી સહેલીઓના લગ્ન થઈ ગયા હતા તે બધી સહેલી તેના સસુરાલ વિશે ખરાબ કહેતી, જેનાથી કમલાજી મનમાં ને મનમાં મૂંઝાવા લાગી હતી. પછી લગ્નનો દિવસ આવ્યો અને ચિંતામાં અને શરમમાં કમલાજી તેમના પતિના ઘરે પહોંચી ગઈ. તેનું સ્વાગત ખૂબ ધામધૂમથી થયું. કમલાજીને અલગ અલગ કપડાં ડિઝાઇન કરવાનો શોખ હતો. તે આગળ વધીને એક ડિઝાઇનર બનવા માંગતી હતી, પરંતુ માં ઘણી વખત બીમાર રહેતી તો પિતાએ તેના લગ્ન વહેલા કરી દીધા. સસુરાલ સંયુક્ત હોવાના કારણે હર સમય કોઈને કોઈ તેમની સાથે રહેતું અને તેમને અસ્વસ્થ કરવાની કોશિશ કરતું. પણ કમલાજીને લાગતું કે આ 4 દિવસના શોક છે. કમલાજીના સસુરાલમાં જેઠાણી, દાદા, નણંદ, કાકા બધા હતા, જે હંમેશા નવા ભાભીના આજુબાજુ રહેતા. કમલાજીના લગ્નના 2 દિવસ થઈ ગયા હતા. આજ એની પહેલી રસોઈની રસમ હતી તો કમલાજીના હાથ પગ કાપતા હતા. એવું નહોતું કે કમલાજીને ખાવાનું બનાવતા આવડતું નહોતું. આવડતું પણ 4 જણાનું અને 20 જણાનું ખાવાનું બનાવવામાં ફેર હોય છે. અને એની પર નવી રસોઈ, નવા માણસો અને નવી પસંદ. સવારથી જ કમલાજીના પતિના ફીનો પરિવાર, એના કાકા કાકીનો પરિવાર પણ આવી ગયો હતો કમલાજીના હાથની રસોઈ ખાવા. કમલાજીની સાસુએ રસોડામાં આવીને કમલાજીને કહ્યું, બેટા, ચણા અને ભાત બનાવીએ, જેથી રોટલી ઓછી બનાવવી પડે. સાથે જ ખીર તો બનશે જ, સાથે વટાણા અને પનીરનું શાક. મોટા મોટા તપેલા જોઈને કમલાજીને ચક્કર આવવા લાગ્યા. સાસુએ કમલાજીની તરફ જોયું અને ઠંડીમાં એમના માથા પર આવેલો પરસેવો જોઈને સમજી ગયા કે પુત્રવધુ ખાવાનું બનાવવાને લઈને ચિંતામાં છે. જો ચણા, ખીર અને શાક તો બની ગયું છે, ભાત તારી જેઠાણી આરતી બનાવી દેશે. કમલાજીએ તપેલું ઉભરાતા આવું કહ્યું. કમલાજી સ્તબ્ધ થઈને બોલી, માંજી, આ બધું કોણે, ક્યારે અને કેમ બનાવ્યું? રસોઈ તો મારે બનાવવાની હતી ને. ધીમે, બેટા, બહાર મહેમાન છે, તેમને ખબર ના પડવી જોઈએ કે આ તે નથી બનાવ્યું. આ બધું અમે બધાએ 4 વાગ્યે જાગીને બનાવ્યું છે. ત્યારે જ રસોડામાં કાકી કાકાની સાથે આવીને બોલ્યા, ચાલો તમે ફટાફટ સાડીનો પલ્લું બાંધો અને કામ કરવા લાગી જાઓ. ત્યારે જ કમલાજીની જેઠાણી આવી અને હસીને બોલી, બધું કામ તો તમે કરી દીધું છે ભાભી. કમલાજી ભીની આંખે બોલી, સસુરાલ આવું હોય છે, આ તો મને અંદાજો જ નહોતો. હા, બનાવ્યું અમે છે, પણ માણસોને એમ લાગવું જોઈએ ને કે તમે બનાવ્યું છે, એટલે થોડી થાકેલી અને અવ્યવસ્થિત તો લાગવી જોઈએ ને મારી દેરાણી. કમલાજીના જેઠાણી હસીને કમલાજીનો પલ્લુ સાઈડમાં લગવી થોડા વાળ વિખાવીને બોલી, કમલાજી, ખાવામાં શું શું બનાવી રહી છો? ત્યારે જ ફી અને સાસુ રસોડામાં આવીને બોલી, ભાભી, પુત્રવધુ એ તો સવારે વહેલા ઉઠીને જ બધી તૈયારી કરી નાખી હતી. હવે તો ખાલી રોટલી બનાવવાની જ બાકી છે. એમાં આપણે થોડી મદદ કરી દઈશું, બિચારી થાકી ગઈ હશે. કાકીએ ફીને કીધું, હા, એ તો છે, પણ લાગે છે તને સર્વગુણ સંપન્ન પુત્રવધુ મળી છે, જે એટલી વહેલી ઉઠીને રસોઈ બનાવવામાં લાગી ગઈ. ફઈ બોલી, કમલા, રોટલી ક્રિસ્પી ક્રિસ્પી બનાવજે. અને કમલાજી અને એની જેઠાણીને છોડીને બધા બહાર આવી ગયા. કમલાજીના જેઠાણી ભાત પણ બનાવી દીધા હતા, એટલે રોટલી બનાવીને ખાવાનું પીરસી દીધું. બધું કામ પતી ગયું અને બધા ખાવાના વખાણ કરતા કરતા કમલાજીને ભેટ આપી. લે કમલા, તારી રોટલી બનાવવાની ભેટ. મહેમાનો ના ગયા પછી દાદી એ કીધું અને બધા એને ભેટ આપવા લાગ્યા. પણ દાદીજી, ખાવાનું તો મેં નહોતું બનાવ્યું, એ તો માંજી, ભાભીજી અને કાકીજી એ બનાવ્યું, તો આ ભેટ પર મારો હક કેવો? કમલાજીને કહ્યું, બેટા, ખાવાનું આપણે બધા એ બનાવ્યું, કેમ કે આપણા બધાનો એક પરિવાર છે
અને તું આ પરિવારની નવી સભ્ય છો. અમને ખબર છે તું એકલ પરિવારમાંથી છો અને અમારું આ પરિવાર એટલું મોટું છે. તારા ઉપર બોજ નાખી દે તો આ પરિવાર તારા માટે બોજ બની જાત. અને રહી ભેટની વાત તો આ તારો હક છે. કાકીજી હસીને કમલાજીના માથા પર હાથ રાખીને બોલી. સાચું કાકીજી, પરિવાર આવો પણ હોય છે, મને ખબર નહોતી. હું તો બીતી હતી કે સસુરાલના ભેગા પરિવારમાં હું કઈ રીતે મારી વ્યવસ્થા કરત. સહેલીઓ પાસેથી સસુરાલની એટલી ખરાબ વાત સાંભળી હતી, પણ તમે બધાએ પ્રેમ આપીને એડજસ્ટ શબ્દ જ કાઢી નાખ્યો અને મને એવી રીતે સાચવી જેમ હું અહીંની જ છું. કમલાજીની સાસુ આંખોમાં આંસુ લઈને બોલી, અહીંની હતી નહીં પણ હવે છો બેટા. અને પરિવારનો સાચો મતલબ એ જ થાય છે કે એકબીજાને ડગલે પગલે સાથ આપવો, ત્યારે તો આ પરિવાર જોડાયેલો રહેશે. દાદી સાસુમાં કમલાના આંસુ લુહતી લુખતી બોલી, એક ફૂલ જ્યારે પ્રેમના દોરામાં જોડાય છે ત્યારે જ માળા બને છે, ને દોરો તૂટે એટલે માળા વિખાઈ જાય છે. બસ તું પણ આ માળાને ક્યારે તૂટવા ના દેતી. બધાને પ્રેમથી સ્વીકારજો અને બધાનો પ્રેમ મેળવજો. કમલાજી દાદીને ગળે મળીને બોલી, હા દાદી, જે માળાના એક ફૂલ એટલા સારા હોય એને કોણ તોડવા માંગશે. ચાલો બધા તૈયાર થઈ જાવ, કાકાજી આપણને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય છે. ત્યારે જ કમલાજીની નણંદ ત્યાં આવી બોલી, અરે તારા કાકાજીને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાનું શું સૂઝ્યું? દાદી બોલી, કાકાને નહીં, ભાભીને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ છે, તો આ કાકા તરફથી ટ્રીપ છે, તો અમે બધા બાળકો જાશું. કમલાજીની નણંદ દાદીને ચીડવીને બોલી, રહી વાત તમારી તો તમારે બુઢાપો છે, તો તમે વિચારી લો. દાદી બોલી, જાણી જોઈને છેલ્લી લાઈન અધૂરી મૂકી દીધી, ઘરડી હશે તારી માં, હું નથી, હું તો આઈસ્ક્રીમ ખાઈશ અને આજે તો કમલાની પસંદનું ખાઈશ. દાદીનું એટલું બોલવાથી જ બધા હસવા લાગ્યા અને આઈસ્ક્રીમ ખાવા ચાલ્યા ગયા. કમલાજી થોડા જ દિવસોમાં ઈ પરિવાર સાથે એટલી તાલમેલ મળી ગઈ હતી કે તે ઈ લોકોને બાળપણથી ઓળખતી હોય. અને ત્રીજ ઉત્સવ ઉપર માયકે જવાની વાત થતી તો કમલાજી સસુરાલથી માયકે રોતી રોતી જતી અને જતા જતા બધાને રોવડાવીને જતી. કમલાજીના પતિ તો ખાલી ખોટા એમના પરિવાર સાથે ઉદાસ થતા, કેમ કે એમને કમલાજી સાથે જાજો સમય રહેવા ના મળતો. આખો દિવસ કોઈને કોઈ એની સાથે રહેતું જ હતું અને રાત્રે આખો પરિવાર એક સાથે બેસીને અડધી રાત સુધી હસતું હતું. તો કમલાજી ક્યારેક દાદીની પહેલાની વાતોમાં વ્યસ્ત થઈ જતી, તો ક્યારેક માના વાળમાં તેલની માલિશ કરવામાં લાગી જતી. આ બધું જોઈ કમલાજીના પતિ બિચારા અંદરને અંદર જ બળ્યા કરતા અને ક્યારેક ગુસ્સામાં તે કમલાજીને કંઈક કહેતા તો દાદીમાં પપ્પા બધા કમલાજી માટે બોલતા. આ બધું જોઈને કમલાજીના પતિ હંમેશા ચીડાઈ જતા અને ખુશ પણ થતા કે કેવા એકલ પરિવારમાંથી આવેલી કમલા એ પરિવારને પ્રેમના બંધનમાં બાંધીને રાખ્યા છે. સમય તેમની ગતિ એ ચાલતો હતો. આ 5 વર્ષમાં કમલાજી 3 છોકરાની માં બની ચૂકી હતી. જ્યારે એને પહેલી વાર 2 જુડવા છોકરા થયા ત્યારે આખા પરિવારમાં આનંદ જ વધી ગયો હતો. આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી થતી રહેતી. બધા લોકો બાળકો માટે બાળકો બની જતા અને કમલાજીને તો એના દાદીએ 3 મહિના સુધી જમીન પર પગ જ ના રાખવા દીધો. એક બાળકની જેમ ધ્યાન રાખતી એની સાસુ અને દાદી. કમલાજીને જાજી તકલીફ ના થાય એટલે કમલાજીની દાદી સાસુ એના બંને બાળકોને એની પાસે જ રાખતી. સમય પસાર થયો અને એક પછી એકનો સાથ છૂટી ગયો. પહેલા દાદી સાસુ અને પછી સસરા આ દુનિયાની વિદાય લઈને ચાલ્યા ગયા. નણંદ પણ લગ્ન કરીને જતી રહી હતી. કાકી અને મોટા કાકી એના છોકરા પુત્રવધૂને લઈને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા. બિચારી કમલાજીના સાસુમાં પણ કેટલો સમય એની સાથે રહેતા. એક દિવસ એ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા તો છોકરાના ભરણ પોષણ માટે એમને સિલાઈનું કામ શરૂ કર્યું.
બધા લોકો એના સિલાઈની ખૂબ વખાણ કરતા. બધા કહેતા કે તારે તો ડિઝાઇનર બનવું જોઈએ, પણ બાળકોની જવાબદારી હતી એટલે ક્યારે એણે ધ્યાન ના આપ્યું. ત્રણેય છોકરાને ભણાવ્યા, એના લગ્ન કરાવ્યા. આટલી વેદના સહ્યા પછી કમલાજીએ તેમના છોકરાને એટલા ભણાવ્યા, પણ બંને છોકરાઓ પોતપોતાના પરિવાર સાથે કમલાજીને એકલા મૂકીને જતા રહ્યા. કમલાજાની નણંદ બોલી, મારા ભાઈ આ દુનિયામાંથી શું ગયા? ત્યાં તો આ બંને મારા ભત્રીજા માટે આમાં કંઈ માન્ય નથી. એ તો મને તિજોરીને ચાવી સમજતા હતા, એને થોડી પણ મારી ચિંતા નથી. જ્યારે પણ વાત કરે છે ત્યારે પૈસા અને આ ઘર વેચવાની જ વાત કરે છે. આ આખું ઘર મને કરડવા દોડે છે, પણ તે અહીંયા આવીને રહેવા નથી માંગતા. કમલાજી એની તકલીફ એની નણંદ કાંતિને કહે છે. સ્ત્રી યુવાનીમાં કે ગઢપણમાં એકલી થઈ જાય ત્યારે એની હાલત વગર તાળાના ચાવી જેવી થઈ જાય છે. નણંદે એ કીધું, ભાભી સાચું કીધું, તમે હવે શું કરીશું? જેની પર વીતે છે તે જ જાણે છે. તમારી પાસે તમારો નાનો છોકરો સંદીપ તો છે ને, પણ મારી પાસે તો. ભાભી, મારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું હતું, પણ ભલું થાય ભગવાનનું અને પંચાયતનું કે એમણે મારી પાસેથી ઘર ના લીધું. બંને છોકરાઓ એ તો કંઈ બાકી નહોતું રાખ્યું. છેલ્લે મારે બીજા શહેરની જમીન એના ખાતે કરવી પડી. પણ ભાભી, તમારા તો બંને છોકરા તમને સાથે રાખવા માટે તૈયાર છે, પણ તમે જતા કેમ નથી? કમલાજી એ કહ્યું, દીદી, તમને લાગે છે કે હું એ બંને સાથે રહી શકીશ? જે મારી સાથે વર્ષમાં ખાલી એક જ અઠવાડિયું રહે છે, તેની સાથે આખી જિંદગી વિતાવી શકીશ? અરે, હું તો મારી પુત્રવધૂ કરતાં મારી પાડોશીની પસંદ નાપસંદ જાણું છું. પછી તમે જ વિચારો, હું ત્યાં એટલી ગર્દીવાળા શહેરમાં એની સાથે કઈ રીતે રહી શકીશ? ત્યારે તેની નણંદ બોલી, ભાભી, એક વાર પ્રયત્ન કરીને તો જુઓ. બસ હા, એટલું ધ્યાન રાખજો કે તમારી આંખ અને કાન ખુલ્લા રાખજો. જેવી રીતે આપણે આપણી છોકરીના લગ્ન કરીને નવા ઘરમાં મોકલીએ છીએ તો કરાર કરવાની શીખ આપીએ છીએ, તેમ જ ગઢપણમાં એક માને પણ એ શીખ જોઈતી હોય છે. તો તમે પણ થોડો પ્રયત્ન કરો અને જોવો, તમને લાગે કે તમે ત્યાં નથી રહી શકતા તો પાછા આવતા રહેજો. મારી સાથે જો સક્ષમ હોય તો હું તમને અને મને આ બધી મુશ્કેલીથી દૂર એકબીજા જ ઘરમાં રહેત. શું કરું? ક્યારેક તો મન કરે છે કે વૃદ્ધાશ્રમમાં જતી રહું, ઓછામાં ઓછી ઇજ્જતની 2 રોટલી તો ખાવા મળત. આટલું કહીને તેની નણંદ રોવા લાગી અને ફોન મૂકી દીધો. થોડા દિવસો પછી કમલાજીને મોટા પુત્ર પંકજનો ફોન આવ્યો. બોલ્યો, માં, તમે મને તો કહી શકતા હતા કે તમારું ત્યાં મન નથી લાગતું. ફઈને અમારી ફરિયાદ કરવાની શું જરૂર હતી? હું તો તમને કેટલા ટાઈમથી કહું છું કે અમારો પાસે આવી જાઓ રહેવા માટે, પણ તમે માનતા જ નથી. હું તમારી ટિકિટ કરીને મોકલું છું અને સંદીપને કહી દઉં છું કે તે તમને ગાડી પર બેસાડી દેશે. આટલું કહીને છોકરાએ ફોન મૂકી દીધો. કમલાજી એ વિચાર્યું કે એક વાર કોશિશ કરીને જોઉં છું, જો થોડુંક જતું કરવાથી મારું ગઢપણ શાંતિથી પસાર થઈ જશે તો થોડી મુશ્કેલી સહી લઈશ. ત્યારે જ તેમને ટીવી પર જોયું કે કેવી રીતે એક ઘરડી માને એનો છોકરો એની સાથે લઈ ગયો અને બધું એના નામ કરીને માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો. તો તે ઘરડીમાં ટીવીમાં રોઈ રોઈને કહી રહી હતી કે રોટલી મીઠું પોતાના ઘરે ખાઈ લેજો, પણ ક્યારેક પોતાના છોકરા પર વિશ્વાસ ન કરતા. શહેરના છોકરાઓ ઋતુઓની જેમ બદલી જાય છે. આ મોટા શહેરોમાં રહેવાવાળા છોકરામાં ને માં નહીં તિજોરીને ચાવી સમજે છે. પછી શું, જે કમલાજીનું મન થોડું બદલ્યું હતું એ પૂરું થઈ ગયું અને એણે એના છોકરાને ફોન કરીને ના પાડી દીધી. કમલાજીનો મોટો છોકરો મુંબઈ બેંકમાં નોકરી કરતો અને એના ઘર મુંગેર નહોતો આવવા માંગતો. માને એક વાર ફરી મનાવવાની કોશિશ કરી પંકજે. દર વખતની જેમ માને ફોન પર એ જ કહે છે કે બાપ રે બાપમાં, મુંબઈ જેવો મેટ્રો શહેરમાં રહ્યા પછી ત્યાં કોણ આવશે? તમે જ મુંગેર વાળું ઘર વેચીને અહીં આવી જાઓ.
બેંકમાં પૈસા પડ્યા રહેશે અને તમે બેંકમાં રહેલા પૈસાનું ખાલી વ્યાજ ખાજો, નકામું તમે ત્યાં ઘરમાં રહીને પૈસા બરબાદ કરો છો. કમલાજી બોલી, ના બેટા, એવી કેવી રીતે તારા પપ્પાની પ્રોપર્ટી વેચીને આવું? આ ઘરમાં તમારા બંનેનું બાળપણ વીત્યું છે અને પછી એની યાદ પણ છે. કેટલા વર્ષ આપણે આ ઘરમાં વિતાવ્યા છે. એમ પણ અહીંયા સંદીપ છે એટલે કંઈ જરૂર નથી. બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે. બસ તમે લોકો 3-4 મહિનામાં આવતા રહ્યો તો મને કંઈ વાંધો નથી. પછી તમે ત્યાં રહ્યો કે બીજે ખુશ રહો. કમલાજીનો વચ્ચેનો છોકરો ભાનુ બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. તે પણ એ જ વાત કહેતો. જ્યારે માં આવવા માટે કહેતી તો કહેતો, અહીંયા બધી જમીન વેચીને મારી પાસે આવી જાઓ. અહીંયા રહેશો તો તમને ખબર પડશે કે આને સ્વર્ગ કહેવાય અને મુંગેરને નર્ક કહેવાય. એક વાર અહીંયા રહેશો તો પછી બીજી વાર જવાની ઈચ્છા નહીં થાય. બંનેથી નિરાશ થઈને કમલાજી બસ એના નાના છોકરા સંદીપ ઉપર આશા રાખતી. કેમ કે નાનો છોકરો એની સાથે જ રહેતો હતો અને તે સાધારણ જીવન જીવતો હતો. આજ કમલાજીને એના માટે એક છોકરી જોવા જવાનું છે. પોતાના છોકરા માટે એને એના જેવી સીધી સાદી મીરા કમલાજી એ પસંદ કરી અને એની પુત્રવધુ બનાવી લીધી. ભાઈના લગ્ન માટે બંને ભાઈ પોતાના પરિવાર સાથે લગ્નમાં આવ્યા. લગ્નનો કાર્યક્રમ થયાના બીજે દિવસે બંને છોકરા એના પરિવાર સાથે પોતાના શહેર જવા લાગ્યા અને નાના ભાઈને કહ્યું, તું અહીં આજુબાજુ તારી માટે એક નાનકડું ઘર જોઈ લે. તું છો ત્યાં સુધીમાં આ ઘર વેચવા નહીં દે. તે વારંવાર સંદીપ ઉપર વાતનું દબાણ કરતા હતા. તો સંદીપે કહ્યું, ભાઈ, હું તમને પહેલા પણ કહી ચૂક્યો છું, હું એમાં કંઈ નથી કરી શકતો. માનો નિર્ણય છેલ્લો નિર્ણય હશે. બંને ભાભી કહે છે, દેવરજી, જોવામાં તો તમે સીધા લાગો છો, પણ અમારી સાથે ક્યારે છળકપટ ના કરતા. એવું ના થાય કે અમે બહાર મોટા શહેરોમાં રહીએ અને બધી સંપત્તિ તમે પતિ પત્ની બંને લઈ લો. આ ઘરમાં અમારો પણ હક છે. જેવી રીતે મહેમાન આવે એવી રીતે તે પણ પોતાનો ઈરાદો બતાવીને ચાલ્યા ગયા. સંદીપના લગ્ન થયા પછી એ બંનેનો ફોન પણ આવવાનો ઓછો થઈ ગયો. સંદીપ એક સાધારણ શિક્ષક હતો, પણ એની પાસે જેટલું હતું એ તેમના જ ખુશ હતો. બંને પતિ પત્ની કમલાજીને કઈ વાતની અછત પણ મહેસૂસ થવા ન દેતા. તો પણ તેના બંને છોકરા એ કમલાજીને એની સાથે એક મહિનો રહેવાનો આગ્રહ કર્યો. મીરા બોલી, મમ્મી, તમારે ભાઈ ભાભી પાસે જવું જોઈએ. એને એવું ના થાય કે તમે બસ અમારી સાથે જ રહો છો. અમે તો છીએ જ અહીંયા. તમને ત્યાં રહેવાની ઈચ્છા ના થઈ તો ખબર મોકલી દેજો, એ તમને લેવા આવી જશે. કમલાજી મીરાની વાત માનીને પહેલા પંકજ પાસે મુંબઈ ગઈ. પણ આ શું તે ઘર હતું કે ચકલીનો માળો? બધી બાજુથી બંધ 2 રૂમનું મકાન હતું. બાળકો સવારે ભણવા જતા રહેતા. પુત્ર સવારે કામ પર જતો રહે છે તો પુત્રવધુ કહે છે, મમ્મીજી, અહીંયા અમે અમારું કામ જાતે જ કરીએ છીએ, કેમ કે કામવાળી અહીંયા ખૂબ જ મોંઘી હોય છે. હવે તમે આવ્યા છો તો એટલી મદદ કરી આપો. ઘણા દિવસોથી ઘરની સાફ સફાઈ નથી થઈ. મને ટાઈમ જ નથી મળતો. તમે આખો દિવસ ઘરે બેસીને શું કરશો? તો તમે ઘરની સાફ સફાઈ જ કરી દેજો અને પછી ખાવાનું બનાવી રાખજો. અને હા, હું બહારથી તાળું લગાવીને જાઉં છું. તમારો શું ભરોસો? તમે સૂઈ ગયા અને પાછળથી ચોર આવીને આખું ઘર ખાલી કરી નાખશે તો આપણે બરબાદ થઈ જાશું. બિચારી કમલાજી હા કહી દીધું. પછી થોડા કલાકો પછી મીરાનો ફોન આવ્યો. મમ્મીજી, કેમ છો? શું કરો છો? તમને ખબર છે, ફીનો ફોન આવ્યો હતો, તમારા વિશે પૂછી રહી હતી. જ્યારે કમલાજી એ બધી વાત કીધી તો મીરાને આ જાણીને ખૂબ ખોટું લાગ્યું કે એટલા દિવસથી પુત્રવધુ એને એની પાસે બોલાવતી હતી અને આજે માં માટે એની પાસે ટાઈમ નથી અને એને ઘરનું કામ પણ કરાવે છે. મીરાએ કહ્યું, કંઈ વાંધો નહીં મમ્મીજી, પોતાના ઘરમાં કામ કરવામાં કેવી શરમ.
તો કમલાજીએ કહ્યું, હું જ્યારે પાછી ત્યાં આવીશ તો ત્યાં પણ મારે કામ કરવું પડશે. મીરા બોલી, અરે નય નય મમ્મીજી, ઘરના કામ કરવા હું છું ને, હવે ત્યાંના કેસમાં હું શું કરી શકું? હવે તો આ રોજની વાત થઈ ગઈ હતી. કમલાજી ઘરનું બધું કામ કરતી, પછી ખાવાનું બનાવી રાખતી. સાંજે જ્યારે પુત્રવધુ આવતા ત્યારે ખાઈને પોતાના રૂમમાં જતા રહેતા. તેમના પૌત્ર પણ ક્યારે આવીને દાદી પાસે ન બેસતા, અને તેના છોકરાને એવો ટાઈમ નહોતો કે તેની પાસે જઈને બે વાત કરે. અને પછી પુત્રવધુ આગળના દિવસનું બધું કામ એને સમજાવતી. ઘરથી બહાર નીકળવાનો તો ટાઈમ જ ના મળતો એને. તો આજુબાજુવાળાને પણ અત્યાર સુધી નહોતા જોયા, તો તેમને ત્યાં નહોતું ગમતું. જોતા જોતા 15 દિવસો વીતી ગયા. કમલાજીએ પંકજને કહ્યું, બેટા પંકજ, તું મારા પાછા ગામડે જવાની ટિકિટ કરાવી દે. હું અહીંયા નહીં રહી શકું, મને અહીંયા ગુંગળામણ થાય છે. ના તો તમે લોકો ઘરમાં રહો છો, ના કોઈ અહીં આવે છે, અને તમારી પાસે ટાઈમ પણ નથી. અહીં તો શુદ્ધ છાંયડો પણ અહીં નથી. અને પછી આ ઉંમરમાં ઘરનું કામ મારાથી નથી થઈ શકતું. આ મોટું શહેર તમને જ મુબારક. મારું મુંગેર જ મને પોતાનાપણાની લાગણી અપાવે છે. નિરાશ થઈને છોકરો બોલ્યો, માં હવે જાવ છો તો અહીં આવવાનું નામ ન લેતા. આવવા જવામાં પણ પૈસા થાય છે. પુત્રવધુ બોલી, તમે પણ હદ કરી મમ્મીજી. થોડું ઘરનું કામ શું કરી લીધું, તમે તો સંભળાવવા લાગ્યા. હવે શું કરીશું પંકજ? દેડકાને ખુલ્લી જગ્યાએ રાખો તો તેને એનું વાતાવરણ પસંદ નથી આવતું. એવી જ રીતે તારી મમ્મીની હાલત પણ એ કૂવાના દેડકા જેવી થઈ ગઈ છે. કમલાજી બોલી, પુત્રવધુ, મોટા શહેરોમાં આવીને શું સંબંધ બદલાઈ જાય છે? શું છોકરા માટે માતાનો પ્રેમ બદલાઈ જાય છે, કે પુત્રવધુ માટે પોતાના સાસુનું માન બદલાઈ જાય છે? આ શહેર તમને જ મુબારક. બસ મારા જવાની ટિકિટ કરાવી દો. પછી શું? પુત્રવધુ એ વિચાર્યું કે માંજી જો મરી જશે તો બધી સંપત્તિનો વિભાગ આરામથી થઈ જાય. અને બંનેએ માને કહ્યું કે માં, હવે તમે 1 અઠવાડિયા પછી જાજો. તમને ખૂબ જ ઈચ્છા હતી ને બહાર ફરવા જવાની, તો ગણેશ વિસર્જન પછી બધા ફરવા જઈશું. એટલે પુત્ર માને એક ગાડીમાં બેસાડીને બહાનું બનાવીને લઈ ગયો હતો. ત્યાં કમલાબેનની નણંદ વિચારોમાંથી બહાર આવીને તેને ઘરે ગયા. તો જોયું, મીરા સંદીપ કંઈક કામથી વિદેશ ગયા હતા. એને સંદીપને ફોન કરીને તરત ઘરે આવવાનું કહ્યું. જ્યાં સુધી મીરા સંદીપ ઘરે આવે ત્યાં સુધી દીદી તેના ભાભી કમલાજી સાથે જ હતી, અને તેની સારવાર કરાવીને એની સાથે જ રહેતી અને એનું ધ્યાન રાખતી. કમલજીને ધીમે ધીમે સારું થવા લાગ્યું હતું. પછી એક દિવસ એના બીજા છોકરાનો ફોન આવ્યો, માં, તમે ભાઈ સાથે રહી શકો છો તો મારી સાથે કેમ નથી રહી શકતા? થોડાક દિવસ મેટ્રો શહેરમાં રહીને જોવો, અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. કમલાજીએ કહ્યું, તારા ભાઈના ઘરે રહીને જોઈ લીધું, જેવી રીતે ઋતુઓ બદલે એવી રીતે સંબંધ પણ બદલે છે. એને તો મને મારવા માટે જ મૂકી દીધી હતી. હવે હું અને મારી ગામડાની માટી બંને સારા. હવે તો જીવનની અંતિમ શ્વાસ પણ અહીંયા જ લઈશ. થોડાક મહિના પછી કમલાજી ઘરના વરંડામાં બેઠી બેઠી ચા પીતા હતા. ત્યારે ત્યાં એક પરિવાર સાથે આવ્યો અને બોલ્યો, શું તમે જ કમલાજી છો? અમે તમારું ઘર જોવા માટે આવ્યા છીએ. તમારા છોકરાએ અમને મોકલ્યા છે. તો શું અમે આ ઘરને લેવા માટે આ ઘર જોઈ શકીએ છીએ? કમલાજી આશ્ચર્યચકિત થઈને બોલી, ઊભા રહો, તમને કોઈ ભૂલ થઈ છે કે પછી તમને કોઈએ ખોટી ખબર આપી છે કે આ ઘર વેચવાનું છે? હજી હું જીવું છું ત્યાં સુધી આ ઘર નહીં વેચાય. અને મારો છોકરો અત્યારે ઘરે નથી, એટલે તમે ઘર નહીં જોઈ શકો. અને એમ પણ આ એક મકાન નથી, મારા પતિએ આપેલી એક અનમોલ ભેટ છે. આને મારા પતિએ ખૂબ જ ઈચ્છાથી બનાવ્યું હતું, એટલે તમે જાઓ. આગંતુક બોલ્યો, માંજી, ઘર તો બધા બનાવે છે અને પછી એક દિવસ તો એ વેચી જ નાખે છે.
જો તમે ઈચ્છો તો હું તમને બધા પૈસા કેશમાં આપવા તૈયાર છું. તમે કહેશો તો હું કાલને કાલ પૈસા આપી દઈશ, બસ મને એક વાર તો ઘર જોવા દયો. ત્યારે જ મીરા ઘરની અંદર આવી અને બોલી, તમને એક વારમાં વાત સમજમાં નથી આવતી. જ્યારે મારી સાસુમાં એ કહ્યું કે ઘર નથી વેચવું તો નથી વેચવું, તમે મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. અમારા ઘરમાં મહેમાનો સાથે ખૂબ સારી રીતે વર્તન થાય છે. માં, તમે એ માણસને ઘર કેમ નો જોવા દીધું? અને મીરા કોણ છે, કઈ કહેવાવાળી છે? તમે તે ઘરને વેચી દો અને અમારા ભાગ આપી દો. અમારા માર્ગમાંથી નીકળી જાવ તો સારું થશે. પણ ખબર નહીં તમે કઈ માટીના બન્યા છો. જો તમે એ ઘરને વેચી દેશો, એમાંથી થોડાક પૈસા અમે તમને આપીશું, જેથી તમે વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહી શકો. કમલાજી બોલી, વાહ બેટા, મેટ્રો શહેરમાં શું રહેવા લાગ્યા? તમે અગાઉ વિચારી લીધું કે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો વિચાર કરી લીધો? અરે ધિક્કાર છે તમારા જેવા છોકરા ઉપર. તમારી જેવા માણસો કેટલા પણ મોટા શહેરમાં જતા રહો, પણ તમારી માનસિકતા એટલી જ કાળી અને ખાલી હશે. બેટા, માને તમે બધા એમાં ક્યાં માની છે? તમે તો તિજોરીની ચાવી સમજી છે, જે તમે તમારા નામે કરવા માંગો છો. એટલે જ તમે મને ત્યાં બોલાવતા હતા ને. હું આજે કહું છું, આજ પછી ફરીને અહીંયા આવવાની વાત ના કરતા. આજથી મારો એક જ દીકરો છે. તમે બે તો લોભી વરુ છો, જે આજ પણ પોતાની માને ખાઈ જાવ અને કાલે તમારા સીધા સાદા ભાઈને પણ હું જીવું છું ત્યાં સુધી આ થવા જ નહીં દઉં. આજ અત્યારથી જ તમે બંને સાથે બધા સંબંધો તોડું છું. આટલું કહીને કમલાજીએ ફોન મૂકી દીધો. કમલાજી ખૂબ રોઈ રહી હતી. પુત્રવધૂ એને સમજાવતી હતી, પણ તે વારંવાર એક જ વાત કહી રહી હતી, શું કમી હતી મારા ભરણ પોષણમાં, જે આજે તે મારી સાથે આવું વર્તન કરે છે? સંદીપ સીધો હતો, એટલે આજ સુધી એ લોકોએ એને દબાણ કર્યું. પણ હું વિચારતી હતી કે મોટા ભાઈ છે એટલે એને સમજાવતા હશે, પણ નહીં. એ પ્રભાવશાળી છે એટલે એના પર દબાણ કરતા અને એ શાંતિથી એની વાત માની લે. પણ નહીં પુત્રવધૂ, યાદ રાખજે, પોતાના હક માટે માણસે જાતે જ બોલવું પડે. હું જીવું છું ત્યાં સુધીમાં બધું સરખું કરીને જઈશ, જેથી મારા ગયા પછી એને કોઈ મુશ્કેલી ના પડે. આગલા જ દિવસે કમલાજીએ એના વકીલને બોલાવ્યા અને પોતાના મકાનમાં પેપર તૈયાર કરાવ્યા અને નામહીમાં એના નાના છોકરા સંદીપનું નામ આપ્યું. અને બંને છોકરાના લોભ જોઈને ઊભી કમલાએ એનો નિર્ણય બધાને સંભળાવી દીધો અને પોતાના મનને શાંત કર્યું. અને છેલ્લે પોતાના બંને છોકરાના નંબર બ્લોક કરી દીધા. સંદીપ અને મીરાનો સ્વભાવ એટલો સરો હતો કે સંદીપની બહેન પણ ત્યાં જઈને રહેતી હતી. સંદીપ કેટલી વાર ફીને કહેતો કે ફી, તમે અહીંયા જ રહી જાઓ ને. તમે અહીંયા રહો છો તો માને ગમે છે. બહેને એ કીધું, બેટા, લોકો તો મને ઘરથી બહાર કાઢવા જ માગે છે, જેથી બધી સંપત્તિ લોભી છોકરા પોતાના નામે કરી લે. અને હું આખી દુનિયા હસે એ નથી માંગતી. માણસો શું કહેશે કે હવે અંતિમ સમયમાં માયકે જઈને રહે છે. તમે મને એટલી ઇજ્જત આપો છો, એ જ મારા માટે ઘણું છે. તો પણ કોઈ પરેશાની હશે તો તમારી પાસે જ આવીશ. સમય વીતે છે. મીરાએ ખુશીના સમાચાર આપ્યા. હવે આખો સમય કમલાજીનો છોકરામાં જ વીતવા લાગ્યો હતો. હવે એને એના બંને છોકરાની યાદ તો આવતી હતી, પણ જ્યારે આવતી ત્યારે આંખમાં આંસુ અને તકલીફ પણ યાદ આવતી. મીરાથી પોતાના સાસુનું આ દુઃખ નહોતું જોવાતું, તો મીરાએ ફીજી સાથે મળીને ફરીથી એક બ્યુટીક ખોલ્યું અને શેરીએ શેરીએ કમલાજીની સિલાઈના પોસ્ટર લગાવી દીધા. પહેલા તો કમલાજીના માની, પછી જ્યારે મીરા અને તેના ફીજી એનો હોસલો વધાર્યો, ત્યારે એને ફરીવાર કપડાં સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એનું કામ લોકોને પસંદ આવવા લાગ્યું, તો કમલાજીની હિંમત પણ વધી.
ગામડેથી લઈને શહેર બધી જગ્યાએ કમલાજીના નામની ચર્ચા થવા લાગી હતી. મીરા પોતાની સાસુની ઢાલ બનીને હંમેશા તેની સાથે ઊભી રહેતી. સમય વીત્યો. કમલાજીનું કામ જોઈને મોટા મોટા માણસો પણ કમલાજી પાસે કપડાં સીવડાવવા લાગ્યા. હવે તો છાપામાં પણ કમલાજી આવવા લાગ્યું. કમલાજીએ અલગ અલગ શહેરમાં પોતાના બ્યુટીક ખોલ્યું, જ્યાં એકથી એક ડિઝાઇન કરેલા કપડાં મળતા હતા. 4 વર્ષ સુધીની મહેનત પછી આજે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તો કમલાજીની આંખો ભીની થઈ ગઈ. 4 વર્ષ પહેલા મારા છોકરાએ મને જ્યારે નર્કમાં મોકલવાનો વિચાર કરતો હતો, અને આજે મીરા અને એની નણંદની લીધે આજે આકાશ ઉપર ચમકતી હતી. હવે તો કમલાજીનું કામ અને હિંમતને પાંખ આવી ગઈ હતી. નાના માર્કેટથી લઈને મુંબઈના મોલ સુધીમાં કમલાજીનું નામ હતું. આજ ખુશીમાં મીરાએ એક શાનદાર પાર્ટી રાખી હતી. છોકરાઓને જ્યારે માની હેસિયત ખબર પડી ત્યારે ભિખારીની જેમ દોડતા આવ્યા. અને એ પાર્ટીમાં એણે પોતાના છોકરા અને પુત્રવધૂને ઓળખવાની ના પડી દીધી. આજે કમલાજી મુંબઈની ટોપ બિલ્ડિંગમાં રહે છે. કોઈ પણ વસ્તુની ખોટ નથી. એના છોકરા જ્યારે સમાચારપત્રમાં નામ કે ટીવીમાં ઇન્ટરવ્યૂ જોવે છે ત્યારે હાથ ધરીને બેઠા રહે છે. હવે એને સમજ પડી કે એણે એની માં સાથે કેટલું ખોટું વર્તન કર્યું હતું. મિત્રો, આ કહાની માટે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. અને કઠોર નિર્ણય કરીને કમલાજી એ સાચું કર્યું કે ખોટું એ જરૂરથી જણાવજો. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી સગા સંબંધી સાથે શેર કરજો. અને તમે અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.